અપીલ થાય તમને જ્યાં અસંતોષ હોય બધી અપીલ થાય તમે ખોટા હો તો અપીલ કરી શકો એટલે આવી ગયું બધું એમાં ક્યાંય દંડ નથી તમને કહી દે કે તમે ખોટા છો એમ પતી ગયું રેડી ના ના મોઢે નો કે લેખિતમાં દે મોઢે નહીં કે કોઈ તમને એમ લાગે કે તમને અન્યાય થયો છે પણ જેન્યુઅન અન્યાય કોને કહેવાય એ સમજાવું કેવા સંજોગોમાં અપીલ કરાય એક તમને 30 દિવસ પછી માહિતી આપવામાં આવે અરજી ઇન્વર્ટ કરીને તમને 35મા દિવસે જો આપીને તો તમે ભલે મળી ગઈ તમે ફરિયાદ દાખલ કરી શકો 35મા દિવસે હું કામ આપી મને 29 દિવસમાં મળવી જોઈતી હતી 30 દિવસ તો પણ તમને અન્યાય થયો જ છે જો 24 કલાક વાળી કોઈ પણ હોય તો 24 કલાકની 25 કલાક થવી જોઈએ નહીં પોલીસ સ્ટેશન વાળી હોય બરોબર છે તો એ બધી 24 કલાક વાળી છે આપણી બધી 30 દિવસ વાળી છે તો તમને 30 દિવસમાં ન મળે 35મા દિવસે 38 40 દિવસે મળી તો આટલા દિવસ મને મોડી શું કામ મળી ફાઇલ દબાવી રાખવાનું કારણ શું એ તમને અપીલનું કારણ છે એ પણ ઓલાને ગુનાહિત કૃત્યમાં નેગ્લિજન્સીમાં આવે છે ગણાઈ જાય છે હવે માહિતી અસ્પષ્ટ આપે સમજાણું અગડમ બગડ માહિતી આપે અસ્પષ્ટમાંથી આપે તો તમે સ્પષ્ટ ફરિયાદ દાખલ કરી ગયો મને અસ્પષ્ટ અધૂરી આપે સાધની કાગળ આપ્યા પણ કેવા આપ્યા અધૂરા આપ્યા તમને લાગે અધૂરા છે ને નો હોય ને અધૂરા આપ્યા હોય તો તમે લખી શકો કે મને અધૂરા આપ્યા આખી ફાઇલ જોશે પછી તમને એ કહેશે કે હવે છે નહીં એ કેના જેવું છે એક રંભા ડોહી હતા સમજ્યા એ આમ મંદિરે જતા હતા બરાબર ને એક બાઈ છાશ લઈને ઘરે આવતી હતી રંભા મહામાં મળ્યા એ કે મંગલી ક્યાં ગઈ હતી એ કે બાઈજી તમારી ઘરે છાશ લેવા ગઈ હતી તો કેમ ન આપી કે તમારી વવે ના પાડી હાલ પાછી કે વહુ ના કેમ પાડે આવ્યા આમ ઉમરા ઉપર ઉપાડી ઉપર ઓછરી ઉપર ઉભા રહ્યા વહુ રંભા ડોહીને છાશ કેમ ન આપી એ કે બાઈજી કાલે છે ને બે પાટું માર્યું હતું તો કે દૂધ ઢોળાઈ ગયું હતું કે તો આજ નથી એ કે તારાથી ના કેમ પડાય હવે હું કહું છું કે જા આજ દૂધ નથી થયું થાય નથી ના પાડું તો હું પાડું એમ તમને અધૂરા કાગળ મળ્યા હોય તો તમે ફરિયાદ દાખલ કરી શકો હવે ફાઇલ આવશે ત્યાં પછી અધિકારી તમને ના પાડશે કે ભાઈ હવે આ હતા નહીં એટલે જવાબ દેવાય તો એ જ બંધાયેલા છે અધૂરા હોય તો પણ તમને લાગે કે અધૂરા છે તો એ કહે કે હવે અધૂરા છે ત્યારે અધૂરા માનવા ત્યાં સુધી અધૂરા માનવા નહીં સમજાઈ ગયું એ સિવાય તમને એમ લાગે કે ગોળ ગોળ ફેરવો છે તમને એમ લાગે જરૂર કરતો વગરનો ચાર્જ દેવા માટે મને આખું બટકાવી દીધું બધું થપ્પો દઈ દીધો કારણ વગરની બિનજરૂરી માહિતી આપી દે એકાદ પેપર પૂરતી નહીં પણ તમારા સાધની કાગળ 5 કે 10 ના હતા અને તમને 50 પકડાવી દીધા કે કોઈ માહિતી તમે માગી હતી જે 5 પાનામાં આવવા લાગે તમને 50 દી દીધી કે આમાં તું તારું ગોતી લે મારે જેવું થયું મારે 65 પોતા આપ્યા હા તો તમે સેકન્ડ અપીલ ફર્સ્ટ અપીલ કરી શકો સેકન્ડ તો પછીની વાત છે તમને જ્યાં એમ લાગે ને કે કાંઈક ખોટું થયું છે સમજાઈ ગયું છે મારા માગવા સિવાયનું મને મળવું જોઈતું હતું મારા અધિકારનું એ સિવાયનું કાંઈક ખોટું થયું છે આ બધા દાખલા એવા થયા ને તો તમે પ્રથમ અપીલ દાખલ કરી શકો પ્રથમ અપીલ બહુ સરળ છે બહુ અઘરી નથી અને તમારે એના ઉપરી અધિકારીને જ કરી દેવાની છે અને ઓલા અધિકારીના ખીચામાંથી વસૂલ કરવામાં આવે દંડ અને પેનલ્ટી સાથે અને તમને પાછી પૂરતી માહિતી મળે અને જો તમને મોડી મળી હોય બધા કાગળ મળી ગયા હોય તો કમ્પેન્સેશનની રકમ પણ તમને અમુક ટકા મળે તો સક્ષમ અપીલ સત્તાધિકારી જે લાગુ પડતો છેલ્લે કલેક્ટર તો હોય જ જે તે જિલ્લાની અંદર એ જાહેર સત્તા મંડળ હોય રૂડા હોય તો રૂડા ચેરમેન સીઈઓ જે હોય તે વિભાગીય કચેરીનું નામ અને સરનામું મને નિર્ણય ન મળ્યો હોવાથી કારણો કેટલા હોય મને નિર્ણય નથી મળ્યો બરોબર છે એક કારણ એ હોય છે મને નિર્ણય મોડો મળ્યો છે મને નિર્ણય અસ્પષ્ટ મળ્યો છે જે રીઝન હોય એ લખો માહિતી અધિકારના કારણે તારીખ બતાવો ત્યાં ખાસ કે કઈ તારીખે તમે ઇન્વર્ટ કરાવ્યું છે તમારો અધિકાર ત્યાંથી શરૂ થયો ને ઇન્વર્ટ કરાવ્યા તારીખથી એટલે જ ઇન્વર્ટ હંમેશા લેવાનું થાય ના નિર્ણયથી નારાજ હોવાથી માહિતી અધિકારના કાયદાની કલમ 19(1) હેઠળ હું આથી આ પ્રથમ અપીલ દાખલ કરું છું મારી અપીલની વિગત નીચે મુજબ છે અપીલ કરનારનું નામ એટલે કે જેને અરજી કરી હોય એ જ લખવાનું થાય એનું નામ અરજદાર બીપીએલ વર્ગમાં આવે છે તો એને હવે કાંઈ પૈસા ભરવાના થતા નથી હા કે ના અપીલ કરનારનું સરનામું જાહેર માહિતી અધિકારીનું નામ એટલે તમે કોની માહિતી માંગી હતી જાહેર માહિતી અધિકારી જે માંગી હતી તમે જેનાથી નારાજ થયો છો એટલે એને ખબર પડે કે ઇન્કવાયરી ક્યાં કરવાની છે સત્તામંડળ કે વિભાગીય કચેરીનું નામ અને સરનામું જે નિર્ણયની સામે અપીલ કરી હોય એ નિર્ણયના ક્રમાંક નંબર અને તારીખ તમને હુકમ આપ્યો હોય ને જે જવાબ આપ્યો હોય એ જવાબ ઉપર નંબર લખેલા હોય ને ઇનવર્ડ જેમ હોય એમ આઉટવર્ડ નંબર લખેલા હોય તારીખ અને હુકમના નંબર એની ડિટેલ જાહેર માહિતી અધિકારી રજૂ કરેલી અરજીની તારીખ એ તારીખ ખાસ ત્યાં પાછી મેન્શન કરો માહિતીની વિગતો માહિતી માગવામાં આવેલી માહિતી શું હતી અહીં હમાશે નહીં તો તમારે પૂરું ટાઈપ કરી લેવાનું મોટું કરીને કે તમે આટલી માહિતી માગેલી હતી હવે એમાંથી તમને માહિતીનો સમયગાળો શું હતો 30 વાળો કે 24 વાળો તો લખો 24 કલાક કે 30 કલાક
જાહેર માહિતી અધિકાર રજૂ કર્યા પછી 30 દિવસ પૂરા થયા હોય તે તારીખ લખો. અરજીની તારીખથી શરૂ કરી અને ત્યાં તારીખ લખો. એટલે વચ્ચે પકડાઈ જાય ને ઓલા તમને બધી તારીખ આવી ગઈ, અરજી કર્યાની તારીખ આવી ગઈ, માહિતી અધિકારી તમને માહિતી આપ્યાની તારીખ આવી ગઈ, અને મુદત કઈ તારીખે પૂરી થતી હતી એ આવી ગઈ. એટલે પકડાઈ ગયું. ઓલી ખાતેદારી જેમ તૂટતી હતી એ જેમ પકડાણી એમ અહીંયા પકડાઈ ગયું કે ભાઈ નિયમમાં આવ્યું છે કે નથી આવ્યું. અપીલ માટેના કારણો. હવે તમે શા માટે નારાજ થયો છો કે ભાઈ 30 દિવસમાં મને જવાબ નથી આપ્યો, મોડો આપ્યો છે, તો એ અપીલનું કારણ જ છે. તમને ખાલી જગ્યા નહોતી, નિર્ણયથી નારાજ હતી, મને મોડી માહિતી આપી હોય તો એ, મને અધૂરી માહિતી આપી હોય તો એ, અસંદિગ્ધ માહિતી આપી હોય, બરોબર છે, કે બિનજરૂરી માહિતી આપી હોય તો એ તમારું જે કોઈ કારણ લખી નાખો. અપીલ માટેનું કારણ. અપીલ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ ઠરાવેલી સમય મર્યાદા પછી અપીલ દાખલ કરી. તમારે 30 દિવસમાં કરી દેવી જોઈએ, તો તમે ત્યાંથી તારીખ લખો, પછી કારણ લખી નાખો. કોઈ પણ કારણ હાલશે. હું બીમાર હતો, બહારગામ વયો ગયો હતો, મને સમય મર્યાદાની ખબર ન હતી કે 30 દિવસમાં કરવી જોઈએ, રિઝનેબલ કારણ. 2 વર્ષ નહીં હાલે, બરોબર. 30 દિવસમાં તે 40 દી વ્યા ગયા તો કાંઈ વાંધો નથી. આ એક પ્રકારની વિલંબ માફી છે. જેના માટે વિનંતી કરી હોય કે દાદ માગવા હોય તો એની વિગત તમારે કાંઈ હોય તો ત્યાં હવે મેન્શન કરી દો. આથી હું જણાવું છું ઉપર વિગત મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે. નામ, મોબાઈલ નંબર લખી અને દઈને આપી દો, એટલે એ હાલશે ને એનો તમને જવાબ એ મળશે. અને અધૂરી માહિતી તો પૂરી પણ થશે અને અધિકારીને ખીચામાંથી દંડ પણ થશે.